આજે હું તમને સવાલો કરવાનો છું. 100%. સિલેબસની બહારના પણ સવાલો આવી શકે છે. તૈયાર છો? દસમામાં ટોપ 10માં કયા નંબરે કયા ક્રમાંકે પાસ? 12મા ધોરણમાં 3 વખત નાપાસ શા માટે થાવ? સાંભળ્યું પણ છે કે તમે યુપીએસસી ને જીપીએસસી ક્રેક કરવા નીકળો તો પ્રેમમાં ના પડવું જોઈએ એવું જરૂરી છે? યુપીએસસીની પરીક્ષા આપીને ઇન્ટરવ્યૂ સુધી તમે પહોંચ્યા. યસ સર. એ કેવી રીતે શક્ય બન્યું? તમને સફળતા મળતી નથી. 100%. એ સમયગાળા દરમિયાન મેન્ટલ સ્થિતિ શું હોય છે અને તમે કઈ રીતે માનસિક સ્થિતિને સાચવી અને ફરીવાર તમારી સફરને આગળ વધારી? મેં સાંભળ્યું છે કે અત્યારે પ્રિલિમની જોડે જોડે મેન્સની પણ સ્ટુડન્ટ્સ તૈયારી કરે છે. આ તમારી દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં? યુપીએસસી એ તમારો ગોલ હતો, યુપીએસસી ક્રેક કરવી, આઈએએસ બનવું એ તમારું સપનું હતું, પણ તો વચ્ચે તમે ટીડીઓની નોકરી કેમ સ્વીકારી? અમારા ત્યાં જે લોકો આવે છે, ખાસ તો યુવક અને યુવતીઓ, એ સરકારી નોકરી મેળવવા માટે આવે છે. 100%. તો તમે તો મામલતદાર હતા જ, યસ. તો શા માટે નોકરી છોડી? યુપીએસસી અને જીપીએસસી માટે ડેસ્ટિનેશનની વાત નીકળે તો પ્રાજસ્વ લોકો યાદ કરે છે. યસ સર. પણ તમે કહ્યું એમ કે ઘણા બધાને જેમ તમારે પણ વચ્ચે નોકરી સ્વીકારવી પડી, તો મોટો વર્ગ 3 માટે પણ તૈયારી કરે છે. તો શું માત્ર પ્રાજસ્વ યુપીએસસી અને જીપીએસસી ક્રેક કરાવવા માટે જ કાર્યરત છે? લોકો એવું પણ બોલે છે કે ફી વધારે છે પ્રાજસ્વની. સર ફીસ પ્રાજસ્વની એક્ઝામ આવે છે અને જીપીએસસી Class 1, 2 આવે છે. ક્લાસ 1, 2 આવે છે. यस. શું ટિપ્સ આપશો? कुछ देर की खामोशी फिर शोर आएगा. अभी तक तो वक्त चल रहा था, हमारा तो दौर आएगा. નમસ્કાર, હું દિનેશ સિંધવ, વિશેષ વિથ દિનેશમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે ગુજરાતના યુવાનો સપના જોતા થયા છે. ગુજરાતના યુવાનોને સરકારી નોકરી મેળવવી છે, એમને ઓફિસર બનવું છે. આ સપનાઓને સાકાર કરવા માટે આપણા ગુજરાતમાં ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ કામ કરે છે. હું ગાંધીનગરમાં છું. ગાંધીનગર એ ગુજરાતનું રાજેન્દ્રનગર છે. અહીંયાથી ઘણા બધા યુવાનોને યુપીએસસી ક્રેક કરવી છે, જીપીએસસી પાસ કરવી છે અને વર્ગ 3ની પરીક્ષાઓ પણ પાસ કરવી છે. તો એમની સફર જે છે, એમનો જે સપનાઓ છે તેને પાંખો આપવાનું કામ કરે છે પ્રાજસ્વ ફાઉન્ડેશન. પ્રાજસ્વમાં આવ્યો છું. પ્રાજસ્વની વાત આવે તો એના જે મેન્ટર છે ઉત્સવ ભટ્ટ, એમને મળવું છે. એમની કહાની ખૂબ પ્રેરણાદાયી છે. આ એ ઉત્સવ ભટ્ટ છે કે જેઓ 10મામાં ટોપ 10માં સ્થાન મેળવે છે, એ પછી 12મામાં 3 વખત ફેલ થાય છે. યુપીએસસીની પરીક્ષા આપે છે. યુપીએસસીનું એમનું જે સપનું છે સાકાર કરવા માટે સતત આગળ વધે છે, મામલતદાર બને છે અને પ્રાજસ્વ ફાઉન્ડેશનમાં મેન્ટર તરીકે બહુ સરસ કામગીરી કરી રહ્યા છે. તો એમની જે પ્રેરણાદાયી કહાની છે એ આપણે એમના માટે સાંભળવી છે કે જે એસએસસીમાં ટોપ કરે છે, પછી 12મામાં 3 વાર ફેલ થાય છે, એ પછી યુપીએસસીની પરીક્ષામાં ઇન્ટરવ્યૂ સુધી કઈ રીતે પહોંચી શકે છે. તો બધી જ પ્રેરણાદાયી કહાની એમના માટે આપણે સાંભળવી છે. એમનો ક્લાસ પૂરો થવામાં છે. જેવો ક્લાસ પૂરો થાય એ પછી આપણે એમનો ક્લાસ લેવાના છીએ. તો ચાલો એમના ક્લાસમાં જઈએ. એમાં જ બંને છે, યુનિયન પણ એમાંથી બન્યું છે, સ્ટેટ પણ બન્યું છે. તો યુપીએસસી પણ છે એના યુનિયનની સર્વિસમાં જવા માટે. વેલકમ દિનેશભાઈ. થેન્ક યુ. પ્રાજસ્વ ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો લોકો તમને તમારા સ્ટુડન્ટ ઉત્સવ સર કહેતા હશે. યસ. તો ઉત્સવ ભાઈ કહું છું તમને. 100% સર. સવાલો કેવા પૂછાય એના વિશે તમે ક્લાસમાં વાત કરતા હોવ છો. આજે હું તમને સવાલો કરવાનો છું. 100%. સિલેબસની બહારના પણ સવાલો આવી શકે છે. તૈયાર છો? હું તો તૈયાર જ છું સર. અમે તો વિદ્યાર્થીઓની વચ્ચે જ રહીએ છીએ અને દરેક વિદ્યાર્થીના એટલા બધા પ્રશ્નોના હંમેશા જવાબ આપવા માટે બંધાયેલા જ છે. મિત્રો, મેં કહ્યું એ પ્રમાણે એસએસસીમાં હું માંડ પાસ થયો છું. અંગ્રેજીમાં 35 હતા, ઓકે. ગણિતમાં 37 હતા અને વિજ્ઞાનમાં 40 હતા. એ પછી મારી કરિયર અહીંયા સુધી પહોંચી છે. તો એનો મતલબ એ નથી કે ભણવું ના જોઈએ. તમે હોશિયાર હોય અને પછી તમારા ફિલ્ડમાં આગળ વધો તો વધારે મજા આવશે. પણ આજે વાત એ કરવી છે કે લોકો નિષ્ફળતાની બહુ ઓછી વાતો કરે છે, સફળતાના સપનાઓ દેખાડે છે, પણ રિયાલિટીથી જ્યારે વિદ્યાર્થીઓ દૂર હોય ત્યારે ક્યારેક નિરાશ થાય છે, ડિપ્રેશનમાં આવે છે. તો પ્રાજસ્વ ફાઉન્ડેશનની વાત કરવી છે. તમારી વાત એટલા માટે કરવી છે, આમ તો મેં કહ્યું જ છે કે તમે વારંવાર નિષ્ફળ ગયા છો, સફળ થયા છો, 100%. ફરી બેઠા થયા છો. યસ. શરૂઆતથી કરીએ. પ્રાજસ્વ નામ શા માટે? પ્રાજસ્વ મારા સનનું નામ છે, મારા દીકરાનું નામ છે અને એ આવ્યા પછી મારી તમામ પ્રકારની કેરિયર છે એમાં બહુ જ મોટો મને જમ્પ મળ્યો છે અને એ બહુ જ લકી છે. અને બંને જણા રાજવી છે તો એમણે એઝ અ ફાઉન્ડર જ્યારે સ્ટાર્ટ કર્યું તો એમના બંનેના નામ છે જેના કારણે પ્રાજસ્વ છે એની એટલી બધી સફળતા મળી છે. પ્રાજસ્વમાં તમે મેન્ટર છો, યસ. તમે ફ્રેન્ડ છો, ફિલોસોફર છો. યસ.
પણ તમારી પત્નીનું જે આ સપનું સાકાર કરવા માટે એમને જે શરૂઆત કરી એના વિશે શરૂઆતમાં કહેશો કે આ ફાઉન્ડેશનની સ્થાપના કેવી રીતે થઈ? મારી જે આખી કેરિયર હતી એમાં હું સર વારંવાર કેટલી બધી વખત નિષ્ફળ ગયો છું. આમ નિષ્ફળતામાં સફળ અને સફળતામાં નિષ્ફળ એ બંને જે ફેઝ છે બંને ફેઝ મેં જોયેલા છે. તો મારું એક ડ્રીમ હતું યુપીએસસી કરવાનું. તો યુપીએસસી માટે મેં પ્રિપરેશન સ્ટાર્ટ કરી અને બહુ જ સળંગ 2013-14, 14-15 અને 15-16 3 વખત મેં ઇન્ટરવ્યૂ આપ્યા. એના પછી જીપીએસસી ક્લાસ 1-2 મેં 3 વખત પાસ કરી. બટ એ કહેવાશે કે મારું જે ડ્રીમ હતું યુપીએસસી કરવાનું, એ ડ્રીમને હું અચીવ ના કરી શક્યો, એણે મારો સંઘર્ષ જોયો હતો. તો એ જ ડ્રીમ બીજા વિદ્યાર્થીઓ અચીવ કરી શકે અને એ ડ્રીમ કેચર્સની ભૂમિકામાં પહોંચી શકે, એના માટે એક માધ્યમ બની શકીએ. એક કેટાલિસ્ટ જે એક શબ્દ છે કેમિસ્ટ્રીમાં, ઉત્પ્રેરક બની શકીએ. એટલા માટે એમણે સંસ્થાની શરૂઆત કરાવી હતી. અને એક એવી જગ્યા કે જ્યાં કદી કોઈ વિદ્યાર્થીને કોઈ જ સમસ્યા ના નડે, એવો એક પવિત્ર ઉદ્દેશ્યથી આપણે શરૂઆત કરી હતી 2019માં 21 એપ્રિલે, જે સિવિલ સર્વિસ ડે છે, જાહેર સેવા દિવસ છે. ઓકે, સરદાર વલ્લભભાઈ પટેલે આ જ દિવસે 1947માં સર મેટકાફ હાઉસ દિલ્હીમાં પ્રથમ વખત જે ઓલ ઇન્ડિયા સર્વિસ ઓફિસર્સની જે બેચ હતી એને સંબોધિત કરી હતી. તો આપણા જે સરદાર વલ્લભભાઈ પટેલ છે, ઓકે, તો એ જ આ સિવિલ સર્વિસ છે એના ફાધર છે. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસના એ પિતામહ છે અખિલ ભારતીય સેવાઓ. તો એ એક સારા દિવસ, એક સારી શરૂઆત થઈ હતી જે આજે 5મા વર્ષમાં પ્રવેશી ચૂકી છે. થિંક પોઝિટિવ, થિંક પ્રોજેક્ટ, આ તમારી ટેગલાઇન છે. યસ સર. પોઝિટિવ વાત કરવી છે. 15મી ઓગસ્ટના દિવસે ઇન્ટરવ્યૂ રિલીઝ થઈ રહ્યો છે. યસ સર. અને 15મી ઓગસ્ટ પછી પણ ઘણા લોકો જોઈ રહ્યા છે. આઝાદી મળી હતી આપણને આ દિવસે. યસ. તો નિરાશા અને હતાશામાંથી યુવાનોને આઝાદી મળે. ખાસ તો જે યુપીએસસી ને જીપીએસસી પરીક્ષા પાસ કરવા નીકળ્યા છે અને વર્ગ 3ની પણ આવી જાય છે, 100% સર. તો હતાશ થવાની શક્યતા વધારે છે. તો એમને હતાશા અને નિરાશામાંથી આઝાદી મળે એ મારો મૂળ ઉદ્દેશ્ય છે તમારો ઇન્ટરવ્યૂ કરવા માટે. યસ. ફરી ફ્લેશબેકમાં જઈએ છીએ. ઓકે. 10મામાં ટોપ 10માં કયા નંબરે, કયા ક્રમાંકે પાસ હું થયેલા? 8મા ક્રમે હતો. 2000ના વર્ષની વાત છે, જ્યારે હું 10thમાં 8th રેન્ક હતો મારો. ફેમિલી બેકગ્રાઉન્ડ શું? મારા પેરેન્ટ્સ બંને બેંક ઓફ ઇન્ડિયામાં હતા અને ખૂબ સારી રીતે, ખૂબ લાડકોડથી અને ખૂબ કહેવાશે કે મારી પાછળ અને મારા મોટાભાઈ પાછળ એમણે ખૂબ જ વધારે ત્યાગ અને બલિદાન કર્યું છે. 10મામાં તમે ટોપ 10માં છો. યસ. 12મા ધોરણમાં 3 વખત નાપાસ શા માટે થાવ છો? સર, એક યુવાનીનો ફેઝ હતો કે 2000માં મને યાદ છે કે મારું 10th પત્યું અને એક એજ ગ્રુપમાં આપણે એન્ટર થતા હોઈએ. તો 2001માં જે ભૂકંપ આવ્યો હતો 6 જ મહિના પછી, તો 2001ના ભૂકંપ પછી બહાર બેસવાનું, ગ્રુપિઝમ, આ તે બેઠકમાં બેસવાનું ને એ બધું શરૂ કર્યું. પછી 11thથી જ હું અલગ દિશામાં જતો રહ્યો હતો. તો 11th 12th આખો એ અલગ જ માહોલ હતો યુવા અવસ્થાનો. તો એના કારણે 12th વગેરેમાં મેં વાંચ્યું જ ન હતું. તો એટલા માટે 12thમાં 2002માં ફેલ થયો. પછી પણ એ અલગ જ આખો ફેઝ હતો કે 2003માં પણ હું બીજી વખત ફેલ થયો. પછી ઘરવાળાએ કીધું કે નહીં, તમે કમસે કમ ડિપ્લોમા સ્ટાર્ટ કરો 10thના બેઝ ઉપર. ત્યારે તો હું કોઈનું આમ સાંભળતો પણ ન હતો, કારણ કે એક અલગ જ કહેવાશે કે યુવા અવસ્થામાં ઘણી વખત એ બાબતો જોવા મળતી હોય છે. બટ એના પછી તો ડિપ્લોમા સ્ટાર્ટ કર્યું, એકવાર ઓર 12th આપ્યું. તો 2002, 2003 અને 2004 3માં 12th ફેલ હતો. પછી મને એવું હતું કે પાસ તો હું કરી શકતો. 2005માં મેં 12th પાસ કર્યું અને 2006માં મારું ડિપ્લોમા કમ્પ્લીટ થયું. ડિપ્લોમામાં પણ ક્યારેય અમે એવું કંઈ વાંચ્યું નહોતું. એ આખો જે ડેકેડ છે 2000થી 2010, એમાં મેં ક્યારેય, મને એવું યાદ છે કે આખા 10 વર્ષમાં 10 દિવસ પણ ના વાંચ્યું હોય એવો આખો એક પીરિયડ હતો. કોલેજમાં પણ એ જ અમે લોકો પોલિટિક્સ, સ્ટુડન્ટ પોલિટિક્સ છે અને એ જ પ્રકારની જે કહેવાય એન્જોયમેન્ટનો જે આખી પ્રોસેસ છે એમાં જ અમે સમય વિતાવ્યો છે. એટલે પરિવારની ઈચ્છા હતી એટલે તમે ડિપ્લોમા કરો છો. 12મું ધોરણ પણ તમે પાસ તો કરી જ નાખો. પાસ કર્યું 2005માં. પરિવાર થોડો ખુશ થાય. ખુશ થાય. પપ્પાએ કીધું હતું મને એ વખતે કે
જે કહેવાય પપ્પુ પાસ હો ગયા એ વખતે ટેગલાઈન હતી. કારણ કે એમને બી ખ્યાલ હતો કે મારું એટલું બધું પોટેન્શિયલ હતું, પણ એ આખો એક દોર હતો, એક જુદા માહોલમાં તમે એક જૂના માહોલમાં હતો. આગળ વધી રહ્યા હતા, પણ પાસ થવાની પૂરતી શક્યતા અને ક્ષમતા તમારામાં હતી. ક્ષમતા હતી અને શક્યતા તો એ કહેવાશે કે હાલમાં પણ મારું LLB કમ્પ્લીટ થયું છે. LLM પણ ભણવાનું start ચાલુ થયું છે, હજી પણ ચાલુ છે. LLM ક્રિમિનલ લો હમણાં જ સ્ટાર્ટ કર્યું છે. તો એક્ઝામ તો કેવું છે કે હું વાંચ્યા વગર બી પાસ કરી શકું છું, પણ મારે પાસ નથી કરવી એટલે નહીં થઈ હોય. શા માટે નહોતી કરવી ખબર પડી ગઈ. પણ રાજસ્વ યુપીએસસી એ ગોલ તો તમારો પછી આવે છે. ઘણીવાર આપણે નાનપણમાં અને યુવાવસ્થામાં વારંવાર તમારા સપનાઓ બદલાતા હોય છે. ક્યારેક માણસને ક્રિકેટર બનવું હોય છે, ક્યારેક એક્ટર બનવું હોય છે, અને કંઈક જુદું બને છે, 100% રિપોર્ટર પણ બની શકે. સાચી વાત છે. તો તમારે મજા તો કરવી હતી, યસ. પરીક્ષાઓ પાસ નથી કરવી, પણ એ સમયગાળા દરમિયાન કોઈ સપનું જોયેલું કે આગળ જઈને હું આ તો કરી જ લઈશ, એવું કંઈ વિચારેલું? યસ, મને પહેલેથી જે કહેવાશે કે ગવર્મેન્ટ છે એનું બહુ જ એટ્રેક્શન હતું. પોલિટિક્સ પણ એટલા માટે જ કરતા હતા. એના પછી જે બી મિકેનિકલ કરવા માટે હું મહારાષ્ટ્રમાં પુણે શહેરમાં ગયો હતો. તો પુણેમાં પણ 2006 થી 2009ના એન્ડ સુધી અમે લોકો રહ્યા છે. તો પુણેની અંદર પણ જે મને આખા ભારતનું ક્રાઉડ મળ્યું, બહુ જ બધા મિત્રો બન્યા, યુપી, બિહાર, આસામથી લઈને કેરલા અને તમિલનાડુ સુધીના. તો એમણે મને એક આ બાબતથી પહેલી વખત અવેર કર્યો, જાગૃત કર્યો કે ઘણી વખત કેવું છે કે ન્યૂઝપેપર વાંચતા એવું લાગે કે સરકાર એટલે પોલિટિશિયન્સ, પણ એ એરિયાઝમાં, એ વિસ્તારોમાં ને એ સિટીઝ અને એ સ્ટેટ્સમાં એવો માહોલ છે કે નહીં, ગવર્મેન્ટ મીન્સ સિવિલ સર્વન્ટ્સ, બ્યુરોક્રેટ્સ. હું બ્યુરોક્રેટ્સને થોડું નેગેટિવ વર્ડ ગણું છું. ઓકે, નોકરશાહ, બાદશાહના નોકર હતા. તો એ ટોપ ટુ ડાઉન એપ્રોચ છે. હું સિવિલ સર્વન્ટ, જાહેર સેવકને સારો શબ્દ ગણું છું. એ લોકો પ્રત્યે કહેવાશે કે એકાઉન્ટેબલ છે, તો એ લોકોના માટે જાહેર સેવક છે. તો એ બાબતથી મને એમણે અવેર કર્યો જ્યારે હું પુણે હતો કે આ પણ એક બહુ મોટું ફિલ્ડ છે. અને એટલે 2010માં જેવો હું પુણેથી આવ્યો એ વખતે ફરી મેં એવું વિચાર્યું કે ના, આ વખતે હવે મેં યુપીએસસી કરવાનું એકદમ કહેવાશે કે મગજમાં બાંધી દીધું હતું કે કંઈ પણ કરીને યુપીએસસી છે એ કરવાનું જ છે. વાંચતા નથી એટલા માટે 12મા ધોરણમાં નાપાસ થવું છે. Yes, sir. પણ યુપીએસસી પાસ કરવા માટે ઘણું બધું વાંચવું જોઈએ. 100%. એ સવાલ કરીશ. યસ. એક વચ્ચે સવાલ કરી લઉં. તમને આજે પણ એવું લાગે છે કે યુવાનોને કામ આવશે કે તમારા મહત્વના દિવસોમાં જ્યારે તમે યુવાન હોવ છો, તમારામાં ક્ષમતા વધારે હોય છે, જે એસસીસીમાં ટોપ 10માં આવે છે, એ અચાનક મજા આવે એટલા માટે, અલગ વાતાવરણ મળી જાય એટલા માટે બહુ ગંભીરતાથી માણસ ભણતો નથી, તો યુવાનોને આ સમયગાળો સાચવી લેવાની જરૂર છે? 100% સર. આમાં મારું હંમેશાથી એવું કહેવું છે યુવાનોને સંબોધન કરું તો, કે જે પણ કરો એ બેસ્ટ કરો. આજે મને એવો કદી અફસોસ નથી કે મેં એન્જોયમેન્ટ કર્યું હશે, સ્ટુડન્ટ પોલિટિક્સ કર્યું હશે, જે પણ કર્યું હશે બેસ્ટ કર્યું હશે. તો જે પણ ફિલ્ડ, કોઈ પણ સેક્ટર નક્કી કરે એમાં બેસ્ટ પરફોર્મર હોવું જરૂરી છે. એ સમય માટે એવું કહી શકાય, આજે હવે એનું હું એનાલિસિસ કરું છું, કોઈ અફસોસ નથી, પણ એવું કહેવાય છે કે 2010માં જ્યારે મેં વિચાર્યું કે 24-25 વર્ષની એજમાં, તો એવું લાગે કે हमारे पाँव के नीचे जमीन ही नहीं थी, बट सालों तक अफसोस ये है कि हमको इसका यकीन भी नहीं था. तो એવું ગણી શકાય કે યુવાવસ્થામાં વ્યક્તિએ અત્યારે આટલા કોમ્પિટિટિવ માહોલમાં જે કેરિયર છે એના પ્રત્યે અવેર તો હોવું જોઈએ. ઓકે, કોલેજ લાઈફ છે, એન્જોય કરો, અને સાથે થોડું કેરિયર ઓરિએન્ટેડ. એવું તો બિલકુલ ના થવું જોઈએ કે ન તો એન્જોયમેન્ટ કર્યું અને ન તો કેરિયર બનાવ્યું. એટલે તમારા 24 કલાકમાંથી તમે યસ, કેટલાક કલાકો તો તમારે કરિયર માટે આપવા પડશે. 4-5 કલાક તો કેરિયર માટે આપવા જ જોઈએ. તો એ કેવું છે કે હવે કોમ્પિટિટિવ માહોલ એટલો બધો છે, ઓપોર્ચ્યુનિટી છે એ નથી મળતી. આજે હું, મારા માતા પિતા, મારી રાજવી છે તો મારું આપણે શું કહેવાય, એની સાથે તો હું 2006થી અમારું રિલેશનશિપમાં હતો. તો એ મારા બ્રધર મલ્હાર સર છે, તો બધા એ લોકો બધાનો ફાળો છે કેરિયરમાં મારી. કે આજે તમે સમજો કે માતા પિતા એ પોતાના સંતાનોને ઘણી વખત તક નથી આપતા. હવે મેં 10 વર્ષમાં શું કર્યું છે તો મારા માતા પિતાને ખ્યાલ જ છે. ઓકે,
કે ડિપ્લોમા આરામથી, એટલે જ્યારે મારું 2006માં ડિપ્લોમા પત્યું ત્યારે તો 2005માં મારી સાથેના બધાનું બીકોમ, બીએસસી, બીએ, બીબીએ એ પતી ગયું હતું ત્યારે, અને બી અને બીફાર્મ પણ પતી જાય 2006માં, ત્યારે તો મારું હજી ખાલી ડિપ્લોમા પત્યું હતું. એના પછી બીજા 3 વર્ષ ડિગ્રી, અને એટલી બધી કહેવાશે કે ખરાબ કેરિયર હોવા છતાં આજે એમણે મને જે તક આપી અને બીજા બધાએ જે સપોર્ટ કર્યો એના કારણે હું અહીંયા સુધી પહોંચી શક્યો છું. હા, એવું મેં ક્યાંક વેબ સિરીઝમાં પણ જોયું છે અને સાંભળ્યું પણ છે કે તમે યુપીએસસી ને જીપીએસસી ક્રેક કરવા નીકળો તો પ્રેમમાં ના પડવું જોઈએ, એવું જરૂરી છે? નહીં નહીં સર, બે શબ્દ જે અલગ છે. યુ ડોન્ટ હેવ ટુ ફોલ ઇન લવ, યુ હેવ ટુ રાઇઝ ઇન લવ. ઓકે, તો કેટલા બધા વિદ્યાર્થીઓ પણ છે, એના પણ હું એક્ઝામ્પલ આપી શકું છું કે બંને એકબીજા માટે પિલ્લર્સ બને અને એ બંને એકબીજાને આગળ વધારે. ઓકે, તો મેં ક્યારેય એવું અનુભવ્યું નથી. ઓકે, કે બટ આ છે કે પ્રેમમાં પડવું, પ્રેમથી પેટ નથી ભરાતું. ઇટ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, ઇટ ઇઝ નોટ ઓનલી ધ લાઈફ. બંને વસ્તુ વચ્ચે કે એમણે પણ એટલું બધું ત્યાગ કર્યો હશે, ઓકે, માતા પિતાની સાથે સાથે, તો માતા પિતાનો પણ પ્રેમ છે, તો બધાનો પ્રેમ છે. કહેવાશે કે તમે પ્રેમ છે તો નહીં તો 25-26 વર્ષે આવા કેરિયર બાદ એમણે ક્યારેય મને એવું ના કીધું, ના મારા બ્રધરે કીધું, ના મારી વાઈફ જે રાજવી છે રાજવીએ કીધું, કે બધાએ કીધું કે તારે કરવું છે તો તું કરી શકે છે. 25-26 વર્ષે એને પણ એવું હોય, માતા પિતાને પણ હોય કે અર્નિંગ કોઈક સ્ટાર્ટ કરે, ઓકે, એમને પણ હોય કે જલ્દી મેરેજ કરીએ. ઓકે, તો મેં 2006 એટલે 2015 એટલે 10 વર્ષ પછી મેરેજ કર્યા છે. તો બધાનો, એમના મારા ઇનલોસ છે, તો બધાનો ફાળો છે કે એમણે મને એક ઓપોર્ચ્યુનિટી આપી, એટલે અહીંયા સુધી હું પહોંચ્યો છું. એટલે તમે કશું કરી શકો એવું એમને લાગતું હતું, Yes. પછી તમને લાગવા લાગ્યું, Yes. એક માહોલ મળ્યો પછી. યસ સર. પણ યુપીએસસીની પરીક્ષા આપીને ઇન્ટરવ્યૂ સુધી તમે પહોંચ્યા, યસ સર. એ કેવી રીતે શક્ય બન્યું? સર, મેં કીધું કે મેં જે પણ કર્યું છે એ પૂરું શિદ્દતથી કર્યું છે, કે હાર્ડલી કર્યું છે. જે કહેવાશે કે મેં પ્રિપરેશન સ્ટાર્ટ કરી બહુ જ ભયંકર. શરૂઆતમાં કેવું છે કે એ વખતે થોડા આર્થિક પ્રશ્નો હતા કે બ્રધર છે એને કદાચ યુએસથી પાછું આવવું પડ્યું, ગ્લોબલ રિસેશનનો પીરિયડ હતો 9-10. ફાધરને પણ થોડું લોસ થયો હશે શેર માર્કેટ વગેરેમાં, પણ છતાં એમણે મને ઓપોર્ચ્યુનિટી આપી અને એ વખતે મેં ઇન્સ્ટિટ્યૂટમાં ગયો નહીં અને સેલ્ફ પ્રિપરેશન સ્ટાર્ટ કરી. પણ કંઈ જ મેં વાંચવાનું બાકી નહોતું રાખ્યું. કે ઘણી વખત કેવું છે કે હું ઇન્સ્ટિટ્યૂટનો પણ એટલા માટે રોલ ગણું છું કે આપણે અહીંયા સ્પૂન ફીડિંગ કરાવીએ છીએ કે આટલા જેનાથી વર્ષો બચી જાય. મને આજે એવું લાગે છે કે એકાદ વખત કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને આવ્યો હોત દિલ્હી કે અહીંયા આગળ કોઈ સારી હોત તો આજે મારા એ 1-2 ઓર ઇન્ટરવ્યૂ આપ્યા હોત. 3 ઇન્ટરવ્યૂ આપ્યા છે તો 4-5, તો કદાચ સક્સેસ રેશિયો વધી જાય. ઓકે, તો કહેવામાં આવશે કે ઇન્ટરવ્યૂ છે એ વધારે આપ્યા હોય તો સક્સેસ વધારે મળે. તો એ એક મુદ્દો છે કે પ્રિપરેશન મેં કરી છે તો સેલ્ફ સ્ટડીમાં કોઈ એક પણ વસ્તુનો ડાઉટ ના રહે એટલું ભયંકર હાર્ડવર્ક કર્યું છે. કેટલા કલાક રીડિંગ હતો, તૈયારી? જે અમુક વર્ષો હતા એમાં તો મેં લગભગ 12 થી 15 કલાક સ્ટડી કર્યું હશે. અમે સ્પીપામાં પણ હતા 2011-12ની હું વાત કરું તો સ્પીપાની અંદર 2012માં અમે લોકો સવારે 10 વાગે ત્યાં સીટ ઉપર હોઈએ તો રાત્રે 4 વાગે ત્યાંથી નીકળતા હોઈએ. તો 1-2 વર્ષ તો એ પ્રકારનું જબરદસ્ત કહેવાશે કે કંઈ બાકી જ ના રહે. ઓકે, કે અને લક ફેક્ટર છે એનો પણ એમાં મુદ્દો છે કે મારું ક્યારેય એવું નથી રહ્યું કે કોઈ મારી વીકનેસના કારણે યુપીએસસી રહી ગયું હોય. સમજાવશો કઈ રીતે? જેમ કે એક વખત ઇન્ટરવ્યૂ છે, જેમ કે હું પહેલાં તો ચલો 2010થી જ સ્ટાર્ટ કરું. મેં 2010માં જ્યારે યુપીએસસી સ્ટાર્ટ કર્યું એ વખતે 2 ઓપ્શનલ હતા મેન્સમાં. એક ઓપ્શનલનું પ્રિલિમ્સમાં પેપર આવતું હતું અને એક જીએસનું. તો મેં ઓપ્શનલ આખો રેડી કર્યો. હવે 2011માં હું જ્યારે ફર્સ્ટ એટેમ્પ્ટ આપવાનો હતો ત્યારે પ્રિલિમ્સનો સિલેબસ જ બદલાઈ ગયો અને એમાં એક આવી ગયું જીએસ પ્લસ સિવિલ સર્વિસ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, સીસેટ. તો એ ઓનલી
આજે તો એનું બહુ જ એનાલિસિસ ભારતમાં થઈ ચૂક્યું છે, અત્યારે ક્વોલિફાઈંગ છે, પણ એના માર્ક્સ ગણાતા હતા. એટલે મારું બધું મેં કેટ લેવલની મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ કરી નાખી હતી. બટ થયું એવું કે એ પેપરમાં 40 પ્રશ્નો કોમ્પ્રિહેન્શનના હતા ઇંગ્લિશના, અને એનું જે હિન્દી થયું હતું એ ગૂગલ ટ્રાન્સલેટરથી થયું હતું. તો એટલા માટે મારું પ્રિલિમ્સ ના નીકળી, એ તો મારું મેઇન્સ પણ રેડી હતું. તો એ જે મુદ્દો હતો કે અમારો આખો ટર્બ્યુલન્ટ પીરિયડ હતો. જ્યારે મેં મેઇન્સ પહેલી વખત અને પછી ઇન્ટરવ્યૂ આપવાના સ્ટાર્ટ કર્યા, ત્યારે આજથી 10 વર્ષ પહેલાં 2013માં પહેલી વખત યુપીએસસી મેઇન્સ બદલ્યું વર્ષો પછી. તો આખો ટર્બ્યુલન્ટ પીરિયડ હતો. તો એમાં આપણે તો મેક્સિમમ ઇનપુટ આપ્યો, પણ એ મુજબનો જે મેક્સિમમ આઉટપુટ છે એ ના મળી શક્યો. સીસેટના કારણે અપસેટ થવા એ પ્રકારની પરિસ્થિતિમાં તમે આવ્યા. યસ સર. એ સમજવું છે કે જ્યારે કશું મેળવી લેવું ને એ અગત્યનું નથી, પણ ન મળે અને ફરી બેઠું થવું, યસ સર. સતત પ્રયત્ન કરવો એ અગત્યનું છે. યસ સર. તમે યુપીએસસીમાં ઇન્ટરવ્યુ સુધી પહોંચો છો? 3 વખત સર. 3 વખત પહોંચો છો 3 તમે. વખત પહોંચ્યો. ત્યાં પણ તમે હેટ્રિક લો છો ઇન્ટરવ્યુ સુધી પહોંચવાની, યસ. પણ લોકોની દ્રષ્ટિએ તમારી વિકેટ પડી જાય છે. આમ જુઓ, સાચી વાત છે. તમને સફળતા મળતી નથી. 100%. એ સમયગાળા દરમિયાન મેન્ટલ સ્થિતિ શું હોય છે અને તમે કઈ રીતે માનસિક સ્થિતિને સાચવી અને ફરીવાર તમારી સફરને આગળ વધારી? નહીં સર, ખૂબ વધારે કે આખું કેરિયર જ 30 યર્સ સુધી સંપૂર્ણ કેરિયર આને મેં સમર્પિત કર્યું હતું, અને આગળનું પણ કંઈ જ બાકી ના રહે. એટલે 2010થી 2016 સુધી તો મેં બહુ જ ભયંકર પ્રિપરેશન કરી હતી. સમહાવ એવું ગણાય છે કે મને જ્યારે હું યુપીએસસીની પ્રિપરેશન કરતો હતો ત્યારે ક્યારેય પણ કોઈ ફ્રસ્ટ્રેશન કે ટેન્શન કે ડિપ્રેશન નથી આવ્યું, કારણ કે અમારું ડેડિકેશન અને ડિવોશન એટલું બધું હતું ફિલ્ડ પ્રત્યે. એક વખત ખાલી જબરદસ્ત જે દુઃખ થયું કે જ્યારે 2016માં એટેમ્પ્ટ્સ મારા ખતમ થયા, કે યુપીએસસીના જે જનરલ કેન્ડિડેટને હાલમાં 6 એટેમ્પ્ટ આપવામાં આવે છે, એ 6થો એટેમ્પ્ટ ખતમ થયો ત્યાં સુધી એવું હતું કે લડી લઈશું અને ગમે તેમ કરીને એ પ્રાપ્ત કરીને રહીશું. પણ જ્યારે અટેમ્પ્ટ્સ જ પતી ગયા તો એ લડત પણ પતી ગઈ. એ વખતે હું દુઃખી થયો હતો. ઓકે, બટ પછી તરત જ એ જવાબદારીઓના ભાગરૂપે આટલા વર્ષોનું કહેવાશે ત્યાગ, સમર્પણ, બલિદાન, તો એના પછી કંઈ ના મળ્યું તો આખું મેં ઝીરોથી શરૂઆત કરવાનું આવે તો એ પીરિયડ બધા માટે હાર્ડ હોય છે. હું તો ઘણી વખત વિદ્યાર્થીઓને પણ સંબોધિત કરતો હોઉં છું કે ઘણી વખત આખું તમને એવું છે કે જ્યારે હવેથી તમારું કામ ખતમ થવાનું છે, કે તમારી મહેનત છે, જેમ કે થયું શું હોય કે મારી સાથેના બધા ઇન્ટરવ્યૂમાં અમે લોકો દિલ્હીમાં ગુજરાત ભવનમાં રહેતા હોઈએ, સાથેના બધા જ મિત્રો છે એ તરત આ હાર્ડવર્કનું એન્ડ આવી ગયો કે હવે સ્મૂધ કેરિયર સ્ટાર્ટ થશે, કે અહીંયાથી 2 વર્ષ માટે બધાની ટ્રેનિંગ અને ઓરિએન્ટેશન પીરિયડ સ્ટાર્ટ થશે. તો બધા મસૂરી જશે, કોઈક સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી હૈદરાબાદ જશે, કોઈ લબાસનામાં મસૂરી જશે. તો અને આખો ઓલ ઇન્ડિયા એ લોકો પ્રવાસ કરશે. આઉટ ઓફ ઇન્ડિયાની ફોરેન વિઝિટ્સ પણ હોય છે ટ્રેનિંગ પીરિયડમાં બધી જ સર્વિસીસમાં. તો એ બધું કરશે, અને અહીંયા સેમ હાર્ડવર્ક બાદ તમારે 0થી શરૂઆત કરવાની છે આખી લાઈફની. ત્યારે ત્યાં તમે કહેવાશે કે આ ખતમ થવાની હતી જર્ની, અને અહીંયા આગળ ફરીથી જર્ની સ્ટાર્ટ કરવાની આવે તો એ કોઈના પણ માટે ટફ ગણાશે. પણ પછી એક વખત એવો સારો થોટ વિચાર મગજમાં આવ્યો કે અગર મંઝિલ કી ફિકર કરેગી તો રાસ્તા બુરા માન જાયેગા, और रास्ते की फिक्र करेगी तो मंजिल बुरा मान जाएगी. તો એક પ્રવાસી તરીકે રસ્તો જ વધારે મળશે એવું વિચારીને પછી મેં સ્ટાર્ટ કર્યું. અને લગભગ ગુજરાતની કોઈ પણ એવી સંસ્થા નહીં હોય જેમાં મેં 2016 પછી કોઈ પણ સામાજિક સંસ્થા એવી નહીં હોય, કોઈ પણ એવા ઇન્સ્ટિટ્યૂટ નહીં હોય કે જેમાં મેં ભણાવ્યું ના હોય. એ વખતે હું પોલિટી, જ્યોગ્રાફી, ઇકોનોમી, એથિક્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ બધા સબ્જેક્ટ ક્યાંક ને ક્યાંક તો મેં ભણાવ્યા જ હશે. તો આખું 0થી શરૂઆત કરાવવાનું આમ અંદરથી તો એવું લાગે કે આ શું થયું, પણ એ કરવું પડે છે. તમારું મેન્ટલ સ્ટેટસ
આખું લાઈફ સર હું એવું વિચારું છું કે મેન્ટલ સ્ટેટસની ગેમ છે બિલકુલ. કે હું વિદ્યાર્થી જેવો આવ્યો એવું પહેલાં જ ઓરિએન્ટેશન લેક્ચરમાં કહું છું કે પાસ એ જ થાય છે જે 7C ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખે છે કે બધું જ સ્ટાર્ટ થાય છે માઇન્ડથી કે કુલ, કામ, કમ્પોઝ, કોન્ફિડન્ટ, ક્લિયર, કંટ્રોલ્ડ એન્ડ કન્સિસ્ટન્ટ માઇન્ડ ઇઝ નેસેસરી ફોર ધ સક્સેસ. કે માઇન્ડ છે એની જ આખી ગેમ છે કે તમે સમજી શકો છો કે માઇન્ડ ટફ બનાવવું પડે છે આજના કોમ્પિટિટિવ એરામાં. એમની સફર હજુ ચાલુ છે, આ ઇન્ટરવ્યૂ તો હજુ શરૂ થયો, યસ સર. એટલે તમને મજા આવશે, આગળ વધીશું. હજુ પણ કેટલા કલાક ભણાવો છો? હાલમાં પણ સર હું 4 થી 6 કલાક લગભગ રોજ, હમણાં ઘણી વખત તો સન્ડે પણ કદી બ્રેક નથી લેતો અને લગભગ 4 થી 6 કલાક તો ભણાવવાનું ચાલુ જ છે. અને બેસતા નથી ભણાવે ત્યારે? હા, ભણાવતા વખતે બધા ધીરે ધીરે હવે કહેશે કે એજ ફેક્ટર પણ આવશે તો કહે છે કે થોડું બેસીને પણ ભણાવવાનું, પણ આજ સુધી મેં મારા આખા કેરિયરમાં ક્યારેય બેસીને નથી ભણાવ્યું. અને અમે એટલે ઇન્ટરવ્યૂ બેસીને કરતા નથી, અમે ઊભા ઊભા ઇન્ટરવ્યૂ કરીએ છીએ, પણ એમને થોડોક આરામ મળે 100%. એટલા માટે હું અહીંયા એક બ્રેક લઉં છું. યસ. પણ એમની લડત અને સફર હજુ ચાલુ છે. 5 વર્ષમાં ઘણું બધું મેળવ્યું છે. અમદાવાદમાં પણ એક સરસ ઇન્સ્ટિટ્યૂટ છે પોતાની. યસ સર. રાજસ્વનું જે આપણી બ્રાન્ચ ત્યાં છે, ત્યાં જોવી છે મારે, ત્યાં જવું ચોક્કસ છે. સર, ચોક્કસ સર. એટલે એક નાનકડો વિરામ છે, પણ આપણી વાતચીત ક્યાંય અટકવાની નથી. પ્લેઝર ફોર અસ સર. લબાસના મસૂરીની વાત નીકળી છે તો હું પણ મારી વાત મૂકું છું યસ સર. કે ગયા વર્ષે જે ફાઉન્ડેશન કોર્સ થયો એમાં હું લબાસનામાં જે ટ્વિટર હેન્ડલ અને યુટ્યુબમાં જે વિડીયો અપલોડ થાય છે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં, ઓકે તો વિડીયો મેકિંગની જવાબદારી મારી હતી. ઓકે પ્રોડક્શન હેડ તરીકે હું ત્યાં 3.5 મહિના ફાઉન્ડેશન કોર્સનો સાક્ષી બનું છું. ઓકે. એ જ હોસ્ટેલમાં હું રહું છું કે જ્યાં જે લોકો યુપીએસસી ક્રેક કરીને આવે છે. યસ. એ જ મેસમાં હું જમ્યો છું કે જ્યાં બધા ઓફિસર્સ જમે છે. તો હું મારા વખાણ નથી કરતો, નહીં સર, આજે તો હું એટલા માટે તમારો જે ઓડિયન્સ છે અને તમારા જે ચાહકો છે એને આ બહુ મોટી વાત આજે ખ્યાલ આવી હશે કે તમે આ પણ રિવીલ કર્યું કે તમે ત્યાં જઈને આવ્યા છો. બિલકુલ આ વાત મેં એટલા માટે કરી કે જો હું લબાસના સુધી પહોંચી શકતો હોઉં યસ તો તમે તો બહુ ઇઝીલી પહોંચી શકો, કારણ કે તમે તો તૈયારી કરો છો. હું તો બિલકુલ તૈયારી વગર નસીબના જોડે ત્યાં પહોંચી ગયો. નહીં સર, કોઈ પણ ફિલ્ડ છે, જેમ કે આજે તમે જે ફિલ્ડમાં છો તો તમારું પણ કહેવાશે કે જર્નાલિઝમ છે એ પોઝિટિવ જર્નાલિઝમ તરફ છે. તો એ કોઈ પણ ફિલ્ડમાં તમે એગ્રેશનથી કામ કરો અને કોઈ પણ ફિલ્ડમાં ડેડિકેશનથી કામ કરો તો સક્સેસ મળે જ છે. આજે આપણે આ યુપીએસસી જીપીએસસી અને ક્લાસ 3 સેક્ટરની વાત કરી રહ્યા છીએ, તો એનું તમે પણ બહુ જ મહત્વનું એક્ઝામ્પલ છો. થેન્ક યુ. હવે પછીના સેગમેન્ટમાં આપણે સક્સેસની વ્યાખ્યા પણ કરીશું. 100%. કારણ કે સફળતાની આપણે જુદી વ્યાખ્યા કરીએ છીએ, સંપત્તિની આપણે જુદી વ્યાખ્યા કરીએ છીએ, તો બધી જ વ્યાખ્યાઓ સમજવી છે અને સફળતા નિષ્ફળતાની વાત આપણે હજુ આગળ કરીશું. પ્રાજસ્વ અને ઉત્સવ ભટ્ટ બંનેની સફરને આપણે સમજી રહ્યા છીએ. સફર અમારી યથાવત છે. 5 વર્ષમાં ઘણી બધી સફળતા મેળવી છે. એટલે અમદાવાદમાં પણ એક બ્રાન્ચ આમ તો હતી જ ઘણા વર્ષોથી, પણ અત્યારે એક નવી ઓફિસ પોતાની જગ્યામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તો અમે જઈ રહ્યા છીએ, રસ્તામાં છીએ. જતાં જતાં થોડીક વાત કરીએ જે તમારા રસ્તાની વાત છે. આપણે જ્યાં અટક્યા હતા ત્યાં આપણે ચર્ચા એ કરી હતી કે નિષ્ફળતા મળ્યા પછી ફરી સફળતા માટેના જે પ્રયત્ન હશે ત્યાંથી આપણે આગળ વધીએ. કે મેં વાત કરી કે તમે ડીવાયએસઓની પરીક્ષા પણ પાસ કરો છો. હું એ 2010માં હું જેવો ફિલ્ડમાં આવ્યો હતો એવું તરત જ એ વખતે ફોર્મ આવ્યું હતું ડીવાયએસસી ડેપ્યુટી મામલતદારનું. હું યુપીએસસી કરતો હતો એટલે 2012માં જ્યારે રિઝલ્ટ આવ્યું એ પણ મેં પાસ કરી હતી. ફરીથી 2013માં આવ્યું હતું અને 2015માં પાસ કરી હતી. પણ એ મારે જવું ન હતું. પણ ઘરવાળા એ બધાને પણ થોડું એનાથી એવું લાગ્યું કે નહીં આટલી તો એ એક્ઝામો છે તો વાંચ્યા વગર પણ પાસ કરી શકે છે. કારણ કે મેં ગુજરાતનું કદી નહોતું વાંચ્યું, કારણ કે યુપીએસસીમાં ગુજરાત પર્ટિક્યુલર નથી આવતું, તો એ બધું તો વાંચ્યું નથી તો પણ આરામથી પાસ કરી દે છે. એટલે તમે પરીક્ષા ટૂંકમાં નોકરી નથી મેળવતા? નોકરી મેળવવા નથી આપી, પણ છતાં પણ અમારો આખો સર એવો પીરિયડ હતો. આજના યુવાનોને તો ઘણી વખત હમણાં એક જીપીએસસી ક્લાસ 1-2 નો ઇન્ટરવ્યૂ પેન્ડિંગ છે. મેન્સનું રિઝલ્ટ આવશે અને ઇન્ટરવ્યૂ પેન્ડિંગ છે. એક જીપીએસસી 1-2નું આ વર્ષે 8 જાન્યુઆરી 2023નો જે દિવસ છે એ દિવસે પ્રિલિમ્સ હતી, એનું રિઝલ્ટ આવી ગયું છે, એની મેન્સ પેન્ડિંગ છે.
તો એ લોકોને ખ્યાલ નથી કે એમને એનાથી પણ કોઈ વખત કોઈ ખોટી ચર્ચા ખોટી દિશામાં ભટકતા હોય. આ જે એક્ઝામ્સ છે સર, એમાં તો તમારું આખું મેન્ટલ ચેક કરી નાખે છે. અમારી જનરેશનને તો હું યુપીએસસી આપતો હતો, પણ અમારા સમયે જે જીપીએસસી 1-2 આપવા ઈચ્છતા હતા એ જીપીએસસી 1-2 તો આવી જ ન હતી. નહીં તો 10માં આવી હોત તો હું 10માં પાસ હોત. 2006 પછી જીપીએસસી 1-2 2014માં આવી છે અને એનું રિઝલ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર 2017માં આવ્યું છે. ઇટ મીન્સ કે અગર કોઈ વ્યક્તિ 2007માં 21 વર્ષે 2007માં એ ફિલ્ડમાં એન્ટર થઈ છે તો એણે તો પહેલાં પોઝિટિવ રિઝલ્ટ માટે 10 વર્ષ રાહ જોવાની હતી. એટલે હાલના વિદ્યાર્થીઓને પણ મારે સંબોધન કરવું છે કે આવી બાબતોથી તમે બિલકુલ ડાયવર્ટ ના થાઓ. જેને લક્ષ્યને વળગી રહે છે એ જ વ્યક્તિ છે એ સફળતા પ્રાપ્ત કરે. મેં સાંભળ્યું છે કે અત્યારે પ્રિલિમની જોડે જોડે મેન્સની પણ સ્ટુડન્ટ્સ તૈયારી કરે છે. આ તમારી દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં? સર, જે જૂના વિદ્યાર્થીઓ છે કે જે ઓલરેડી 2-3 વખત એક્ઝામમાં અપિયર થઈ ચૂક્યા છે, પ્રિલિમમાં એ લોકો સફળ થઈ ચૂક્યા છે, એ વિદ્યાર્થીઓએ એમને ખ્યાલ જ છે કે હું પ્રિલિમ્સમાં બેસીશ એટલે મારું પ્રિલિમ્સ ક્રેક થવાનું જ છે. તો એમણે ખાલી જે મેઇન્સ છે એને જ ધ્યાનમાં રાખવાનું છે અને એના માટે હાર્ડવર્ક કરતા હોય છે. હવે નવા આવતા વિદ્યાર્થીઓ આવા બાબતોથી ડાયવર્ટ થઈ જાય છે કે પ્રિલિમ્સની સાથે મેઇન્સ. પ્રિલિમ્સ જ એટલી હાર્ડ છે પાસ કરવી કે પહેલાં તો પ્રિલિમ્સ પાસ કરશે એટલું એ કેપેબલ બનશે, મેઇન્સ ઓલરેડી થઈ જશે. કરવાની જરૂર શું છે તો હેન્ડ રાઇટિંગ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. બ્લેન્ક પેજમાં એક પેજમાં 100 શબ્દ જ લખીશ એવી પ્રેક્ટિસ સાથે સાથે પ્રિલિમમાં કરવી જોઈએ. અને થોડું કહેવાશે કે મેગેઝિન છે એ એક વાંચતા હોય. પ્રિલિમ્સ પાસ થશે તો મેઇન્સમાં પાસ થવાની ક્ષમતાઓ ઓટોમેટિક ડેવલપ થઈ જશે. પછી મેઇન્સ પાસ કરવું થોડું સરળ છે, પ્રિલિમ્સ એ હાર્ડ છે કારણ કે એમાં બહુ જ મોટા પ્રમાણના વિદ્યાર્થીઓ, બહુ જ વધારે વિદ્યાર્થીઓ એમાં અપિયર થાય છે. તો પ્રિલિમ્સ થાય એને સમય આપો, એમસીક્યુ મેક્સિમમ સોલ્વ કરો, મોક ટેસ્ટ આપો અને જેવું પ્રિલિમ થાય એના પછી મેઇન્સમાં અપિયર થાવ. એ મેઇન પીરિયડ છે અને ત્યારે મેઇન્સની પ્રિપરેશન કરવી જોઈએ. કારણ કે હું એવું ગણું છું કે હજી તમે જુનિયર કેજી અને સિનિયર કેજી જોયું નથી અને તમે સીધા 3rd અને 4th સ્ટાન્ડર્ડ છે એને તમે જોતા હો તો એ ઉચિત નથી ગણાતું મારા તરફથી. મારી ભાષામાં કહું તો ફાઇનલ માટે તૈયાર રહેવું જોઈએ, ના નથી પડતું. 100%. નેટ પ્રેક્ટિસ માટે શું કરવું જોઈએ કીધું જ છે તમે, એટલું કરવું જોઈએ. પણ એમના અનુભવના આધારે એવું કહે છે કે તમે સેમીફાઇનલ જીતો તો ફાઇનલ રમવા મળશે. યસ, એટલે ફાઇનલ રમવા માટે તમારી સેમીફાઇનલ હારી ના જાવ એનું ધ્યાન રાખજો. 100%. અમે આગળ વધી રહ્યા છીએ, અહીંયા આ વાતને અટકાવીશું, પણ અમદાવાદ બ્રાન્ચમાં જઈને બાકીનો અમારો ઇન્ટરવ્યૂ આગળ વધશે. ઇટ્સ અવર પ્લેઝર સર. મિત્રો, પ્રાજેશ્વ ફાઉન્ડેશનની અમદાવાદ બ્રાન્ચ ઉપર અમે આવી ગયા છીએ. ઉત્સવભાઈ સાથેની આ સફરને આપણે આગળ વધારીશું. ઉત્સવભાઈ, બાકીની જે વાતચીત છે એ આપણે તમારી આ બ્રાન્ચની અંદર જઈને કરીશું. ચોક્કસ. થોડોક પેલો માહોલ મળશે. 100%. કારણ કે ક્લાસમાં તમે વાતો કરવા ટેવાયેલા છો, યસ સર. અહીંયા ક્લાસનો થોડો માહોલ હશે તો મજા આવે. મિત્રો, પ્રાજેશ્વ અને ઉત્સવ ભટ્ટની સફર આપણે માણી રહ્યા છીએ. ખૂબ પ્રેરણાદાયી કહાની છે. કહાની એના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે, એ રીતે આપણે પણ આગળ વધી રહ્યા છીએ. કારમાં જે વાત કરી એ પછી આપણે આગળ વધારી આપણી વાતને. 100%. યુપીએસસી એ તમારો ગોલ હતો, યુપીએસસી ક્રેક કરવી, આઈએએસ બનવું એ તમારું સપનું હતું. પણ તો વચ્ચે તમે ટીડીઓની નોકરી કેમ સ્વીકારી? સર, હું જ્યારે યુપીએસસી કરતો હતો એના મારા એટેમ્પ્ટ્સ પતી ગયા હતા 2016માં. એના પછી જીપીએસસી 1-2ના રિઝલ્ટ્સ આવવાના સ્ટાર્ટ થયા. તો 2017માં જ્યારે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર હું બન્યો તો એ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે એક ડ્રીમ જોબ છે. એમાં હું રહ્યો હોત તો આજે હમણાં જ મારું ડેપ્યુટી કલેક્ટરનું પ્રમોશન આવી રહ્યું હતું. એના પછી 2018માં જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે હું મામલતદાર તરીકે લાગ્યો હતો. મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તાલુકામાં સૌથી સારી જગ્યા ગણાય છે. તો એના પછી 2019માં પણ મેં ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર પાસ કરી. તો એ બધી જ જે કહેવાશે કે એક્ઝામ પાસ કરી સર્વિસમાં ગયા તો
તો એનાથી મને એક એક્સપોઝર મળ્યું કે ગવર્મેન્ટ આખું જે સૌથી મોટું સ્ટ્રક્ચર છે એ ફંક્શન કઈ રીતે કરે છે. તો એ જે આખો અનુભવ છે તો એ પણ ખૂબ મહત્ત્વનો છે કે એ એક્સપિરિયન્સ છે એ લાઈફમાં મને ક્યારેય પણ એવું નહીં થાય કે એનાથી કોઈ મારા કામ છે એમાં કદી સમસ્યા નહીં આવે. તો એક હતું એ મામલતદાર તરીકે પણ હું એનઆરજી ફાઉન્ડેશનમાં હતો. તો કોરોના પીરિયડમાં પણ મેં ખૂબ જ કામગીરી કરી હતી. વંદે ભારત મિશન આખું મેં હેન્ડલ કર્યું હતું, જેમાં આઉટ ઓફ ઇન્ડિયાથી જે લોકો આવી રહ્યા હતા એમને એરપોર્ટ ઉપર રિસીવ કરીને બધાને ક્વોરન્ટાઇન કરવાના હતા. એના પહેલાં કોરોના જસ્ટ જ્યારે સ્ટાર્ટ થયો એ વખતે કોટામાં જે આઈઆઈટીના વિદ્યાર્થીઓ પ્રિપરેશન માટે ગયા હતા અને એ ફસાઈ ગયા હતા, તો એમને લાવવા માટેની કામગીરી ત્યાંથી અહીંયાથી જવું એ આખું જે ઓપરેશન હતું એને મેં લીડ કર્યું હતું. તો ઘણી બધી જે કહેવાશે કે ગવર્મેન્ટ છે એના કામગીરીમાં પણ અમે ખૂબ ઇન્વોલ્વમેન્ટ સાથે કામ કર્યું છે. આઈએસ તમે ન બન્યા અને ટીડીઓ શા માટે બન્યા એ સવાલ કર્યો છે, પણ બીજો એક સવાલ એ કરવો છે. તો મામલતદાર બન્યા હતા, તો અહીંયા તો તમારા ત્યાં જે લોકો આવે છે, ખાસ તો યુવક અને યુવતીઓ, એ સરકારી નોકરી મેળવવા માટે આવે છે. 100%. તો તમે તો મામલતદાર હતા જ, યસ. તો શા માટે નોકરી છોડી? સર, મારું જે ડ્રીમ જોબ હતી કે આઈએસ બનવું, તો એ ડ્રીમ જોબ છે એ મારું ડ્રીમ છે હું અચીવ ના કરી શક્યો, બટ વિદ્યાર્થીઓના માધ્યમથી હું એ હવે ડ્રીમ જોઈ રહ્યો છું કે ગુજરાતમાં જ્યાં અવેરનેસની કમી છે, જાગૃતિની, તો ગુજરાતમાંથી મેક્સિમમ વિદ્યાર્થીઓ એ યુપીએસસીમાં પાસ થાય, પ્લસ એ માટે અને એ પાસ થાય ખૂબ એમના પરિવારમાં ખુશી થાય, એનું સમાજમાં ગામમાં નામ રોશન થાય, એના માટે અમે પ્રયાસરત રહીએ અને સાથે જ હંમેશા એની જર્નીમાં અને એ જર્ની પછી જે મુકામ આવે, પડાવ આવે, એમાં પણ અમે એક પ્રેરક બળ બનીએ અને એ જ અમારા માટે ગૌરવની લાગણી ગણાય. એટલે તમારું અધૂરું સપનું તમે વિદ્યાર્થીઓ દ્વારા હું પૂરું કરાવવાનો પ્રયાસ કરીશ. બિલકુલ. તમે શેરો શાયરી બહુ કરો છો, સાંભળ્યું છે. યસ. કોઈ શેર યાદ આવે છે? સર, તો વચ્ચે મજા આવશે ઓડિયન્સ. સર, હજી સુધીની હું મારી જર્ની માટે એવું કહી શકીશ કે કુછ દેર કી ખામોશી ફિર શોર આएगा, અભી તક તો વક્ત ચલ રહા થા, હમારા તો દौर आएगा. બિલકુલ. યસ. ઇન્ટરવ્યૂ એના અંતિમ દોરમાં છે, એટલે વાતચીત આપણા અંતિમ પડાવમાં છે એવું કહીશું. કારણ કે મારા માટે આ વાતચીત છે, મને ઇન્ટરવ્યૂ જેવું નથી લાગતું. તમને લાગે છે? ના, મને આપણે વાતચીત જ કરીએ. યસ. અમે સર ઇન્ટરવ્યૂ બહુ ફેસ પણ કર્યા છે, યુપીએસસીથી લઈને જીપીએસસી 1-2. બિલકુલ. અમે તો ઇન્ટરવ્યૂથી ટેવાયેલા છે, મોક ઇન્ટરવ્યૂ લેવાથી પણ ટેવાયેલા એટલે છે. ટેકનિકલ શબ્દમાં ઇન્ટરવ્યૂ શબ્દ વાપરીશ, પરંતુ મને લાગે છે કે આપણે ખાલી વાતચીત કરીએ જે લોકોને પ્રેરણા આપશે. યુપીએસસી અને જીપીએસસી માટે ડેસ્ટિનેશનની વાત નીકળે તો પ્રાજસ્વ લોકો યાદ કરે છે. યસ. પણ તમે કહ્યું એમ કે ઘણા બધાને જેમ તમારે પણ વચ્ચે નોકરી સ્વીકારવી પડી, તો મોટો વર્ગ 3 માટે પણ તૈયારી કરે છે. તો શું માત્ર પ્રાજસ્વ યુપીએસસી અને જીપીએસસી ક્રેક કરાવવા માટે જ કાર્યરત છે? નહીં સર, અમારી જે ટેગલાઇન છે પ્રાજસ્વનું પરિણામ બોલે છે. તો વિદ્યાર્થીઓ છે જેનું પણ જે સપનું છે, કોઈને ક્લાસ 3ની જોબમાં જવું છે, તો એના માટે હવે નવો સિલેબસ પણ આવ્યો છે. હાલમાં પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ વગેરેની પણ ભરતી આવવાની છે. તો એ બધી જ ભરતીમાં અમે જીપીએસસી, યુપીએસસીમાં કામ કરી રહ્યા છે. તો એની જે નીચેની આ બધી પોસ્ટ ગણાય ટેકનિકલ લેંગ્વેજમાં, તો એના માટે તો અમે બહુ જ જબરદસ્ત કામ કરીને આપીશું. ઘણી વખત અમારી સાથે આવું થતું હોય છે કે હાલમાં તલાટી જુનિયર ક્લાર્કનું રિઝલ્ટ આવ્યું, તો એમાં વિદ્યાર્થીઓ, આપણે એવું છે કે એને યુપીએસસી જીપીએસસીનું ચાલે છે, તો એમાં વિદ્યાર્થીઓ ઘણી વખત આવીને એ કહે છે કે ના સર, હજી તો અમે તલાટી જુનિયર ક્લાર્ક. મેં કીધું તલાટી જુનિયર ક્લાર્ક, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ બધું જ કહેવાશે કે અચીવમેન્ટ છે. એની અચીવમેન્ટ ઇઝ ગુડ અચીવમેન્ટ, કે એ તમે એના પછી પ્રયાસ કરો છો, પણ આજે જે આખો માહોલ છે એમાં તો અચીવમેન્ટ છે. તો એમાં તો અમારું રિઝલ્ટ આવી જ રહ્યું છે સારું, કે જેમાં હમણાં જે લાસ્ટ પીએસઆઈ ગઈ એમાં પણ સંસ્થાએ 55 જેટલા વિદ્યાર્થીઓને પાસ કરાવ્યા,
એ વખતે તો વિદ્યાર્થીઓ ઓછા હતા, છતાં પણ કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ એમાં પણ સંસ્થાએ 50+ વિદ્યાર્થીઓને પાસ કરાવ્યા છે. તલાટી જુનિયર ક્લાર્કની એક્ઝામ ગઈ એમાં પણ આપણું સારું રિઝલ્ટ છે. તો એટલે જ આપણે કહેવાશે કે એ ટેગલાઇન પણ રાખી છે કે પ્રાજેશ્વરનું પરિણામ બોલશે. આ તો અત્યારે તો મારે પણ બોલવું પડે છે, બટ એ હંમેશા એક જ વસ્તુ રહેશે કે નહીં, ઓનલી રિઝલ્ટ સ્પીક્સ ફોર અસ. તમારું પરિણામ બોલે છે, પણ તમારે બોલવું પડે, ઇન્ટરવ્યુ છે. પણ લોકો એવું પણ બોલે છે કે ફી વધારે છે પ્રાજેશ્વરની. સર, ફીઝ ઓફલાઈન જે કરવું, આમાં વિદ્યાર્થીઓ, એમના માતા પિતા વગેરેને હું સંબોધન કરવા માગું છું કે ફીઝ એ એવો મુદ્દો છે કે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ, એમાં એડમિન કોસ્ટ, એમાં માર્કેટિંગ કોસ્ટ, એમાં ગુજરાતની સર્વોચ્ચ ફેકલ્ટીઓ ને પણ જે અમે પેમેન્ટ આપતા હોઈએ, તો એ બધી કોસ્ટ એડ થયા પછી ફીઝ ડિસાઈડ થઈ છે. તો આજે એ બધું તમે કાઉન્ટ કરો તો ફીઝ બહુ જ અમારી તમને નોમિનલ લાગે, કે જેમાં તમને એવું લાગે કે અમે જે ડિલિવરી આપીએ છીએ, આટલી ડિલિવરી આપવા માટે આ ફીઝ બહુ જ ઓછી ગણાશે, કે જેમાં તમે સમજી શકો છો કે કેટલું બધું અમે કવર કરાવીએ છીએ. તો એ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે કે એવું લાગતું હોય છે, પણ અમે ઇન્સ્ટિટ્યૂટ રન કરવામાં જે એનર્જી જતી હોય છે, તો એની સાપેક્ષમાં આ કંઈ જ નથી. સેકન્ડ થિંગ કે ગુજરાતના વિદ્યાર્થીઓને હું એ પણ સંબોધિત કરવા માગું છું કે કોઈ અગર ગાંધીનગર ન આવી શકે અને ગાંધીનગરની જે બેસ્ટ ફેકલ્ટીઝ છે એની સાથે ભણવા માંગતા હોય, તો બહુ જ ઓછા પ્રાઇઝમાં અમારી લાઈવ બેચીસ પણ અવેલેબલ છે. 15 ઓક્ટોબરે આવી રહી છે ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારની પ્રિલિમ્સ, 5 નવેમ્બરે જીપીએસસી 1-2ની પ્રિલિમ્સ આવી રહી છે. તો એના માટે જે લાઈવ બેચ લોન્ચ કરી છે અમે, તો એ માત્ર 12,000 રૂપિયા વિથ બુક્સ, 10,000 રૂપિયા વિધાઉટ બુક્સ, તો એટલા નોમિનલ પ્રાઇઝ ઉપર અમે આપી રહ્યા છીએ. પણ એ કહું છું કે આખું જે કોસ્ટિંગ છે એ ઇકોનોમીનો ભાગ છે, કે એમાં અમે જે ડિલિવરી આપીએ છીએ એ ડિલિવરી એકમાત્ર સંસ્થા છે જે કોર્સ પતાવીને આપે છે, એકમાત્ર સંસ્થા છે જે જાણે છે કે વિદ્યાર્થીઓને આટલું આપવું જોઈએ જેના લીધે પરિણામ આવશે. શું આપીએ છીએ મારે સમજવું છે? કોર્સ દરમિયાન શું શું આપણે એમને? કોર્સ દરમિયાન સર આપણે હવે બધી જ પ્રિલિમ અને મેન્સની બુક્સ આપણી રેડી થઈ ગઈ છે. ગુજરાતની જે ટોપ ફેકલ્ટીની ટીમ કહેવાય, કે જે લોકો 10-10 વર્ષનો અનુભવ ધરાવતા હોય, એવી આપણી પાસે ટીમ છે. રીડિંગ રૂમ તરીકેની ફેસિલિટી પણ આપીએ છીએ. લાઇબ્રેરી આપણે એઝ સચ નથી આપતા, પણ વિદ્યાર્થીઓ બેસી શકે રીડિંગ રૂમમાં. પ્લસ કહેવાશે એક એટમોસ્ફિયર જે બધે મિસિંગ હોય છે, કે વિદ્યાર્થીઓને અહીંયા જ એટલો બધો કોમ્પિટિશનનો અહેસાસ થાય કે વિદ્યાર્થીઓ બેસ્ટ આપવાનો પ્રયાસ કરે. એગ્રેસિવલી હમણાં ડિજિટલમાં હું પણ તમને જોઉં છું, તમારી હાજરી વધી છે, એટલે પ્રાજેશ્વરના વિડીયો વધ્યા છે યુટ્યુબમાં. તો એ એગ્રેસિવલી ઓનલાઈન કોન્ટેન્ટ મળી રહે વિદ્યાર્થી, એના માટેનો શું પ્લાન છે? નહીં સર, એપ્લિકેશન જે આપણી પ્રાજેશ્વર ફાઉન્ડેશનની છે એના ઉપર હવે આવતી બધી જ એક્ઝામ, હાલમાં જીપીએસસીની એક્ઝામ બધી જ જે આવી રહી છે, એસટીઆઈ પણ આવી રહી છે, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર પણ આવી છે, જીપીએસસી ક્લાસ 1-2 પણ આવી છે, એના માટેનો લાઈવ કોર્સ આપણે લાવ્યા છે, લાઈવ પ્લસ રેકોર્ડેડ. હવે આપણે બીજી વખત પીએસઆઈ, એએસઆઈ અને કોન્સ્ટેબલનો પણ લાઈવ અને રેકોર્ડેડ કોર્સ લાવ્યા છે. ક્લાસ 3 માટે પણ જે સીસીનું આખું નવું સ્ટ્રક્ચર આવ્યું છે, તો એમાં તો હવે સંસ્થા સૌથી વધારે કહેવાશે કે સારું રિઝલ્ટ આપી શકશે, કારણ કે આ જ અમારી માસ્ટરી હતી કે પ્રિલિમ મેન્સ વગેરેનું બધું જ અમે પ્રોવાઈડ કરી શકીએ છીએ, જે બીજા બધા માટે કદાચ પોસિબલ ના હોય. તો અમારું માધ્યમ બનીને વિદ્યાર્થી પોતાની સફળતાના શિખરો સર કરી શકે, એવી જ અમારી એક ઈચ્છા છે. તમારે સફળતાના શિખરો ક્યાં સુધી સર કરવા છે એ મારે સવાલ કરવો છે, એટલે તમારો ગોલ વિશે મારે સવાલ કરવો છે. પણ એ પહેલાં 2 સવાલ તમને કર્યું, ખાસ તો જે લોકોનો ગોલ છે, ડીવાયએસઓની એક્ઝામ આવે છે અને જીપીએસસી ક્લાસ 1-2 આવે છે. ક્લાસ 1-2 આવે છે. શું ટિપ્સ આપશો? 15 ઓગસ્ટ સર, જે દિવસે આપણો આ ઇન્ટરવ્યૂ રિલીઝ થઈ રહ્યો છે,
એ જ દિવસે જીપીએસસી 1-2નું નોટિફિકેશન આવી રહ્યું છે. કેટલી પોસ્ટ આવે છે, કઈ કઈ પોસ્ટ આવે છે, એ હજી 15 ઓગસ્ટના દિવસે જ બધાને ખ્યાલ આવશે. તો જે પણ એક્ઝામ આપી રહ્યા છે એમને બીજું બધું જ ભૂલાવીને સંપૂર્ણ કહેવાશે કે એક્ઝામ છે એના આ જે દિવસો છે, આજેથી ગણીએ તો 75 દિવસથી લઈને 90 દિવસ, તો એમાં પૂરું ફોકસ રાખે. છેલ્લા મહિનાઓ છે એ કહેવાશે કે જબરદસ્ત બેટલનો મુદ્દો છે. સચિન તેંડુલકર સાહેબ છે, તો સચિન તેંડુલકર પણ જ્યાં સુધી એમની છેલ્લી મેચ જે રમવા ગયા એ દિવસ સુધી નેટ પ્રેક્ટિસ કરે છે. તો કોમ્પિટિટિવ એક્ઝામમાં નેટ પ્રેક્ટિસનો મતલબ સર એવો થાય છે કે કોઈ પણ વ્યક્તિને પાસ થવાની જે સ્ટ્રેટેજી છે એ એને ખ્યાલ હોવી જોઈએ કે પાસ કઈ રીતે થવાય છે, કે પાસ થવા માટે એણે વાંચવાનું છે, એના ઉપર ભાર આપવાનો છે, મોક ટેસ્ટ આપવાની છે, એક્ઝામ આપવાની છે, કોન્સ્ટન્ટ ઇવેલ્યુએશન કરવાનું છે. મને યાદ છે કે અમારા યુપીએસસીના સમયમાં અમે લોકો જાન્યુઆરીથી મે 100+ પેપર્સ લગાવતા હતા. રોજ 2 કલાક યુપીએસસીનું પેપર જીએસનું આપીએ, 2 થી 3 કલાક એનું ડિટેલ આન્સર ચેક કરીએ, એનું એનાલિસિસ કરીએ, એની નોટ્સ બનાવીએ, એનું રિવિઝન કરીએ. તો મેઇન ફોકસ જે કહેવાય, એક હાર્ડવર્ક અને એક સ્માર્ટ વર્ક વચ્ચે ફરક છે કે હાર્ડવર્ક વિથ પર્ટિક્યુલર ડાયરેક્શન ઇઝ કોલ્ડ સ્માર્ટ વર્ક. અને એ કહેવાય જે મહેનત આમ બધા જ કરતા હોય છે, પણ ડાયરેક્શન દિશાવિહીન જે સ્થિતિ છે એ એમની સમસ્યા છે. એમને ફોકસ કરવાનું છે, કારણ કે આ જીએસનો કોર્સ એ બહુ જ કહેવાશે લેન્ધી છે. આમ તો દરેક હિસ્ટ્રી તો BA MA PhD લોકો થતા હોય છે, જોગ્રાફી, પોલિટી, પણ એને યાદ રાખવાનું છે કે મારે એટલું જ યાદ રાખવાનું છે કે પ્રિલિમ્સમાં શું પૂછાય છે, MCQ ક્યાંથી બને છે, મેન્સ આવશે તો એમાં હું શું લખીશ, અને ઇન્ટરવ્યૂમાં 2-3 સબ્જેક્ટમાંથી મને પૂછશે પર્સનલ મેટરમાંથી, એટલાનો જ જવાબ આપવાનો છે. એના સિવાયનું નોલેજ છે એનું કોઈ મહત્ત્વ નથી. તો એ નોલેજની એક લિમિટ છે કે પાસ થવું એ સ્ટ્રેટેજીનો મુદ્દો છે. કોઈ પાસ થવા માટે જે સ્ટ્રેટેજી બનાવે છે એ કોમન સ્ટ્રેટેજી છે જે હંમેશા બધાએ ફોલો કરવી જોઈએ. તમારી વાતોને લોકો ફોલો કરશે. તમે વર્કની વાત કરી છે, તમે હાર્ડવર્ક કર્યું છે, તો પ્રાજસ્વની વાત કરું એટલે કે તમે જે વર્ક કર્યું એનું પરિણામ તમને લાગે છે કે મળ્યું છે. રેકગ્નાઇઝેશનનો પણ મામલો હોય છે કે લોકોએ નોંધ લીધી કે નહીં, તો એવોર્ડ્સ વિશે વાત કરી શકાય કે કયા કયા એવોર્ડ્સ મળ્યા છે આપણને? નહીં, દિવ્ય ભાસ્કર દ્વારા થોડા જ સમય પહેલાં આપણને જે બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો અમે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ કે એટલું જબરદસ્ત કામ કરીને આપીએ કે તમામ એવોર્ડ અમને મળે. બિલકુલ. એક અંતિમ સવાલ કે લક્ષ્ય શું છે પ્રાજસ્વ ફાઉન્ડેશનને, તમે ક્યાં જોવા માંગો છો? તમારો ફ્યુચર ગોલ વિશે વાત કરી શકાય. સર, હાલમાં પણ આપણું જે યુપીએસસીનું મોડેલ છે એ પ્રકારે છે કે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી અને દિલ્હીની બેસ્ટ ફેકલ્ટી એ બંને અહીંયા આગળ યુપીએસસીમાં ભણાવે છે. હવે દિલ્હી દૂર નથી, દિલ્હી અમારે પણ જવું છે. જે વિદ્યાર્થી ગુજરાતમાં ભણવા માંગે છે તો એને દિલ્હીથી ફેકલ્ટી યુપીએસસીમાં પ્રોવાઈડ કરીએ. મારે પણ સમગ્ર ભારતને મારા અનુભવનો લાભ આપવો છે. ઓકે, તો દિલ્હી પણ જવાનું, અને ઘણું હજારો ખ્વાહિશે ऐसी કે હર ખ્વાહિશ પે દમ નિકલે, બહોત નિકલે મેરે અરમાન ફિર ભી કમ નિકલે. સમગ્ર ભારતમાં પ્રાજસ્વ ફાઉન્ડેશનની બ્રાન્ચ હોય એ ડ્રીમ સાથે અમે નીકળ્યા છે. યુવકોના સપનાઓ તમે સાકાર કરવા માટે નિમિત્ત બનવાના છો, પણ સફળતા દરેકને મળતી નથી. આપણે શરૂઆતમાં ચર્ચા કરી કે તમારા ત્યાં જે લોકો ભણવા આવશે યુપીએસસી જીપીએસસી કે વર્ગ 3 માટે, બધા પાસ થશે એવું નથી. તો શું કરવાનું? કારણ કે બહુ મોટો રેશિયો એવો છે કે જે લોકોને નિષ્ફળતા હાથ લાગે છે. નહીં સર, આ ફિલ્ડ એ પ્રકારનું છે કે આ ફિલ્ડમાં દરેક વ્યક્તિ એ એટેમ્પ્ટ આપતા વખતે જ એણે ક્લિયર રહેવાનું છે કે સક્સેસ રેશિયો ઓછો છે.
એને મેન્ટલી પ્રિપેર રહેવાનું છે. સક્સેસ મેળવવી છે તો એટલું જ જબરદસ્ત હાર્ડવર્ક કરવાનું છે. હું હંમેશા એપીજે અબ્દુલ કલામ સાહેબ છે એમને હંમેશા યાદ કરતો હોઉં છું. એમના જે શબ્દો છે, આટલા મહાન વ્યક્તિ, એમના જે શબ્દો છે કે સપના એ નથી કે જે રાત્રે ઊંઘમાં આવે, સપના એ છે કે જે રાતભર ઊંઘવા ના દે. તો એવું મહેનત કરવાની છે વિદ્યાર્થીઓએ. પ્લસ કદાચ કોઈના લકમાં ના હોય તો એ કદાચ નિષ્ફળ જાય, પણ આ જે ફિલ્ડ છે એનું જે નોલેજ છે એને હંમેશા કામમાં આવશે. એક સારા નાગરિક તરીકે એઝ અ સિટીઝન એને કામમાં આવશે. ઇકોનોમીનું સારું નોલેજ છે તો એઝ એન ઇન્વેસ્ટર એને કામ આવશે. પોલિટીનું સારું નોલેજ છે તો એને બીજા ક્ષેત્રોમાં કામ આવશે. તો એવી બાબત છે કે કોઈ આ મહેનત છે એ કદી વેસ્ટ નથી થતી. નોલેજ છે, નોલેજ ઇઝ અ પાવર. તો નોલેજ એન્હાન્સમેન્ટ ઇઝ અ બ્યુટિફુલ પ્રોસેસ. એ જ્ઞાનવર્ધન ખૂબ સારી પ્રક્રિયા છે. જ્ઞાન છે તો એ ક્યાંય પણ પાછું નહીં ફરે, ક્યાંય પાછું નહીં પડે, કોઈ પણ એક ક્ષેત્રમાં હોય. અને આ ફિલ્ડમાં મેં કીધું કે બહુ જ બધા લોકો આવે છે અને ઘણા લોકો સફળ થાય છે, ઘણા લોકો નિષ્ફળ થાય છે. તો એ જોવાનો તરીકો એક આખો અલગ હોવો જોઈએ, એની પદ્ધતિ આખી અલગ હોવી જોઈએ. કે આમાં કહેવાશે કે આટલી બધી જે કોમ્પિટિશન છે તો એને પોઝિટિવલી લેવાની છે કે કોઈ પણ વસ્તુમાંથી શીખવાની પ્રેરણા હોય અને એનાથી વ્યક્તિ આગળ નીકળવા. એક રણનીતિ સાથે તૈયારી રણનીતિ સાથે ઘણા બધા આવે છે, એ રીતે પણ પ્રિપરેશન કરે છે કે ઓલ્ટરનેટ કેરિયરની સાથે સાથે પ્રિપરેશન કરે છે. તો એ રીતે પણ કરી શકે છે. તમે મોટાભાગે ક્લાસમાં વિદ્યાર્થીઓને કહેતા હશો કે આ સવાલો આવી શકે અને જવાબો આ રીતે લખવાના છે. 100%. આજે મેં સવાલો કર્યા છે, પણ ઘણીવાર વિદ્યાર્થીને ઘરે આવીને એવું લાગે પેપર આપ્યા પછી કે આ સવાલ પૂછ્યો હોત તો મજા આવે. અને બહુ સરસ મારે આના વિશે બોલવું હતું, મારે લખવું હતું, તો મેં કોઈ સવાલ ના કર્યો હોય અને તમારે જવાબ દેવો હોય અથવા કશું વાત કરવી હોય જતાં જતાં, તો તમે કહી શકો છો. નહીં, 100% હું ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને સંબોધિત કરવા માંગુ છું કે સરકાર એક બહુ મોટો રોલ ભજવે છે. ભારત એક સમાજવાદી દેશ છે, જેમાં બીજા દેશોથી અલગ જાહેર સેવક પાસે કમ્પેશન ટુવર્ડ્સ વીકર સેક્શન, કે કમજોર વર્ગો પ્રત્યે કરુણાનો ભાવ એ પણ ડિમાન્ડ કરે છે. તો આ એક મારું એક બહુ ફેમસ એવું કોટ છે કે એક અધિકારી અગર કામ કરે તો સંતથી પણ વધારે કામ કરી શકે છે, કારણ કે એ તો ડાયરેક્ટ એક મીડિયમ છે, માધ્યમ છે ગવર્મેન્ટ અને લોકો વચ્ચે. ઘણી વખત ઓછું કામ જે વધારે કામ કરશે તો એનો બેનિફિટ પણ મળે છે. ઓકે, તો એક મારું સંબોધન છે કે ખૂબ આ યંગ એજમાં કમસે કમ એના ઉપર એમણે પ્રયાસ તો કરવો જ જોઈએ. અને એના સિવાય પણ પ્રાઇવેટ સેક્ટરમાં પણ જે ક્ષેત્રમાં, અને તમામને સંબોધિત કરું તો જે ક્ષેત્રમાં તેમને એવું લાગે કે હું બેસ્ટ આપી શકીશ એ ક્ષેત્ર માટે કામ કરવું જોઈએ. એવું નથી કે સરકાર જ સૌથી ઉપર છે, સરકાર સિવાય પણ ઘણું બધું છે. ઓકે, પણ જે કરો એ બેસ્ટ કરો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. ફરી પાછા એક જુદા પડાવ ઉપર મળીશું. 100% સર, 100%. તો મિત્રો, મેં મારો બેસ્ટ પ્રયત્ન કર્યો છે. યસ. મને કેટલા માર્ક્સ મળશે એ ખબર નથી, પણ આ પ્રેરણાદાયી કહાની જો તમને પસંદ હોય તો વધારે લોકો સુધી આ ઇન્ટરવ્યૂ પહોંચાડશો અને કોમેન્ટ બોક્સમાં તમે લખશો કે આ ઇન્ટરવ્યૂની કઈ વાત તમને વધારે ગમી છે, તો એ વાત તમે શેર કરશો. શક્ય હોય તો એ પર્સનલી કોમેન્ટ જોઈને તમને રિપ્લાય પણ આપશે. થેન્ક યુ. તો ફરી જ આવા કોઈ વ્યક્તિ સાથે મળીશ. આપણી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ દિનેશ અને ફેસબુક પેજ વિશેષ વિથ દિનેશમાં તમે મને જુઓ છો, પ્રેમ આપો છો, વ્યૂઝ મિલિયન્સ હોય છે, 100%. પણ સબસ્ક્રાઈબરની સંખ્યા અને ફોલોવર્સની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. યસ. એનો મતલબ એ થયો છે કે લોકોને જોવું છે, પ્રેમ કરવો છે, પણ ટેવ નથી. સ્લો એન્ડ સ્ટેડી ગ્રોથ ઇઝ નેસેસરી. તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો અને ફેસબુક પેજને પણ તમે ફોલો કરશો.